નમસ્કાર, હું છું દિગ્વિજય પરમાર. નર્સિંગ રૂટમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છે મેન્ટલ હેલ્થ નર્સિંગ સાયકેટ્રિકની અંદર એમએસસી નર્સિંગની અંદર જે સ્પેશિયાલિટી કોર્સ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, લોંગ આન્સર ક્વેશ્ચન, કે જે લાંબુ લખવું પડે એવું છે અને એમાં કયા કયા ક્વેશ્ચન લોંગ આન્સર ક્વેશ્ચન તરીકે આવી શકે છે. તો ફર્સ્ટ વન જોઈએ, ડિફાઇન થિયરી. તો થિયરીની ડેફિનેશન લખો. એના સિવાય શું લખવાનું રહેશે? એન્યુમરેટ ધ ટાઈપ્સ ઓફ થિયરીના ટાઈપ્સ લખો અને એક્સપ્લેન ધ કોગ્નેટિવ ડેવલપમેન્ટ ઓફ થિયરી. કોગ્નેટિવ ડેવલપમેન્ટ જે છે એની થિયરીને એક્સપ્લેન કરવાની છે. આ એક ક્વેશ્ચન બનશે લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર. સેકન્ડ વન લોંગ આન્સર ક્વેશ્ચન જોઈએ આપણે, ડિફાઇન મેન્ટલ હેલ્થ એન્ડ મેન્ટલ ઇલનેસ. મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઇલનેસની ડેફિનેશન લખવાની છે. એના સિવાય શું કહેશે? એક્સપ્લેન ધ ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ ડેવલપમેન્ટ ઓફ મેન્ટલ હેલ્થ. કયા કયા ફેક્ટર છે, કયા કયા પરિબળ છે જે મેન્ટલ હેલ્થના અંદર અસર કરતા પરિબળો છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. એના સિવાય પૂછાશે એક્સપ્લેન આઈસીડી ક્લાસિફિકેશન, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ, કે જેની અંદર મેન્ટલ ઇલનેસની અંદર જે કંઈ બી આઈસીડી છે એના એક્સપ્લેન કરવાના રહેશે. પછી પૂછાશે શોર્ટ નોટ. શોર્ટ નોટમાં જોઈએ તો એક પૂછાશે ડેવલપમેન્ટ ઓફ સેલ્ફ ઇસ્ટીમ, સેકન્ડ વન પૂછાશે લિથિયમ ટોક્સિસિટી, થર્ડ વન આવશે નર્સ પેશન્ટ રિલેશનશિપ, ફોર્થ વન આવશે સિસ્ટેમિક ડિસેન્સિટાઇઝેશન અને ફિફ્થ વન આવશે પોસ્ટપાર્ટમ સાયકોસિસ. આ તમને પાંચ જે બોલ્યો એ તમને શોર્ટ નોટની અંદર પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે. એના સિવાય લોંગ આન્સરની ક્વેશ્ચનની અલગ વાત કરીએ આપણે તો વોટ ઇઝ અ કમ્યુનિકેશન પ્રોસેસ. એના સિવાય એના અંદર પૂછાશે ટેકનિક એન્ડ થેરાપ્યુટિક એટીટ્યુડ્સ ઓફ કમ્યુનિકેશન. તો થેરાપ્યુટિક એટીટ્યુડ્સનું કમ્યુનિકેશનની અંદર શું ટેકનિક હોય એ ડિસ્ક્રાઇબ કરવાની રહેશે. એના સિવાય એક્સપ્લેન બેરિયર ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનમાં કયા કયા બેરિયર હોઈ શકે એને એક્સપ્લેન કરવાના રહેશે. આ થશે લોંગ આન્સર ક્વેશ્ચન. એના પછી નેક્સ્ટ લોંગ આન્સર ક્વેશ્ચન બનશે વોટ આર ધ ઓબ્જેક્ટિવ ઓફ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની અંદર કયા કયા ઓબ્જેક્ટિવ હોય ઇન્ડિયાની અંદર એને તમારે લખવાના રહેશે લોંગ આન્સરની અંદર. એના સિવાય એના અંદર બીજું એડ થશે હાઉ કેન ઓબ્જેક્ટિવ્સ બી અચીવ. કેટલા ઓબ્જેક્ટિવ અચીવ થાય છે એ પણ તમારે લખવાના રહેશે. એક્સપ્લેન ધ રોલ ઓફ નર્સ ઇન કમ્યુનિટી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. એના અંદર જ છે રોલ ઓફ નર્સ, કે એઝ અ સ્ટાફ નર્સ તમે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની અંદર શું કામ કરી શકો, તમારો પોતાનો રોલ શું હશે એ એક્સપ્લેન કરવાના રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે શોર્ટ નોટ. શોર્ટ નોટ 5 છે. 5ના નામ બોલું તો ફર્સ્ટ આવશે એન્ટીસાયકોટિક, એના સિવાય આવશે ફ્રૂટ્સ સાયકોએનાલાઇટિક થિયરી. સિગમન્ડ ફ્રૂડે જે સાયકોએનાલાઇટિક થિયરી આપી હતી એ પણ શોર્ટ નોટ પૂછાશે. એના સિવાય પૂછાશે સ્ટ્રેસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ. એના સિવાય આવશે નેક્સ્ટ ફેમિલી થેરાપી અને એક આવશે સર્કાડિયન રિધમ્સ. આ ક્વેશ્ચન તમને શોર્ટ નોટ તરીકે જોવા મળશે એક્ઝામની અંદર. નેક્સ્ટ જોઈએ આપણે લોંગ આન્સર. કયા કયા લોંગ આન્સરની અંદર મોસ્ટ આઈએમપી છે તો ડિફાઇન સ્ટ્રેસ, અને સ્ટ્રેસ માટેની ડેફિનેશન અહીંયા તમારે લખવાની રહેશે. એના સિવાય જોઈએ તો એક્સપ્લેન સાયકોલોજીકલ એડેપ્ટેશન ટુ સ્ટ્રેસ. તો સાયકોલોજીકલ એડેપ્ટેશન ટુ સ્ટ્રેસ પણ એનું એક્સપ્લેન કરવાનું રહેશે. એના સિવાય ડિસ્કસ નર્સ રોલ ઇન મેનેજમેન્ટ ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસનું મેનેજમેન્ટ લખો. આ આખો એક લોંગ આન્સરનો એક ક્વેશ્ચન બનશે. નેક્સ્ટ લોંગ આન્સર જોઈએ આપણે ડિફાઇન થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ. નર્સ પેશન્ટ રિલેશનશિપ જે થેરાપ્યુટિક રિલેશનશિપ છે એની ડેફિનેશન લખવાની છે. એક્સપ્લેન ધ કન્ડિશન એસેન્શિયલ ફોર ડેવલપમેન્ટ ઓફ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ. એના સિવાય એડ થશે ડિસ્કસ ડિટેલ અબાઉટ વેરિયસ ફેઝ ઓફ રિલેશનશિપ. રિલેશનશિપના અલગ અલગ ફેઝને તમારે ડિસ્કસ કરવાની છે. ટાસ્ક એસોસિએટેડ વિથ ઈચ ફેઝ. દરેક ફેઝના ટાસ્ક તમારે એક્સપ્લેન કરવાના રહેશે. આ થશે લોંગ આન્સર ક્વેશ્ચન. નેક્સ્ટ આપણે જોઈએ લોંગ આન્સરની અંદર વોટ આર ધ પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ ફોર સાયકેટ્રિક નર્સિંગ. સાયકેટ્રિક નર્સિંગની અંદર આવતા પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ કયા કયા હોઈ શકે એ તમારે લખવાના રહેશે. ડિસ્કસ ધ પ્રિન્સિપલ ઓફ રિહેબિલિટેશન. રિહેબિલિટેશનના પ્રિન્સિપલ કયા કયા હોય એ તમારે ડિસ્કસ કરવાના છે. આ પૂછાશે લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર. સેકન્ડ વન લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર કેવા ક્વેશ્ચન પૂછાશે તો ડિફાઇન ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. તો ક્રાઇસિસ ઇન્ટરવેન્શનની ડેફિનેશન લખો. એક્સપ્લેન અબાઉટ પોસ્ટપાર્ટમ સાયકોસિસ કેર. તો પોસ્ટપાર્ટમ સાયકોસિસ કેરને એક્સપ્લેન કરવાનું છે. એના સિવાય પૂછાશે સાયકોલોજીકલ થિયરીઝ ઓફ સુસાઇડ.
સુસાઇડ કરતા વ્યક્તિની સાયકોલોજીકલ થિયરી શું હોય એને એક્સપ્લેન કરવાની છે. આ થશે લોંગ આન્સર ક્વેશ્ચન. નેક્સ્ટ શોર્ટ આન્સર ક્વેશ્ચન યાની કે શોર્ટ નોટ પૂછાશે. તેમાં કેવા પ્રકારના ક્વેશ્ચન હોય? ફર્સ્ટ છે રૂલ ઓફ નર્સ એંગર મેનેજમેન્ટ. એંગર મેનેજમેન્ટનો રૂલ ઓફ નર્સ લખો. સેકન્ડ વન છે પ્રિન્સિપલ ઓફ સાયકેટ્રિક નર્સિંગ. થર્ડ વન છે એક્સપ્લેન ફેઝિસ ઓફ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. ફોર્થ વન છે ટોરેટ ડિસઓર્ડર. અને ફિફ્થ વન છે સેપરેશન એન્ઝાઇટી ડિસઓર્ડર. તમે સેપરેટ થાઓ છો તો એના માટે કઈ એન્ઝાઇટી ડિસઓર્ડર લાગુ પડશે એ તમારે શોર્ટ નોટની અંદર પૂછાશે. એના સિવાય જોઈએ લોંગ આન્સર ક્વેશ્ચન કે લાંબા લખવાના આવશે. એમાં ફર્સ્ટ વન આવશે ડિસ્ક્રાઇબ એપિડેમિયોલોજિકલ સ્ટેટિસ્ટિક એજિંગ ઇન્ડિવિજ્યુઅલ. એમાં એડ થશે એક્સપ્લેન ટાઈપ ઓફ પેરાફિલિયા. પેરાફિલિયામાં તમને સેક્સ્યુઅલ જે કંઈ બી સાયકોલોજીકલ ડિસઓર્ડર છે એ લખવાના રહેશે. એન્ડ એપિડેમિયોલોજિકલ ફેક્ટર ઓફ સુસાઇડલ ક્લાયન્ટ. આ આખો લોંગ આન્સર ક્વેશ્ચન એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી પૂછાશે. એના પછી આવશે એક લોંગ આન્સર ક્વેશ્ચન કે લિસ્ટ આઉટ પર્સનાલિટી ડિસઓર્ડર. એક્સપ્લેન બ્રીફલી વન પર્સનાલિટી ડિસઓર્ડર. જેટલા પર્સનાલિટી ડિસઓર્ડર હોય એનું લિસ્ટ આઉટ કરવાનું, એમાંથી એક પર્સનાલિટી ડિસઓર્ડર હોય એને એક્સપ્લેન કરવાનું. તો આ રીતે એક લોંગ આન્સર ક્વેશ્ચન બનશે. સેકન્ડ વન જોઈએ તો લિસ્ટ ડાઉન ડિસઓર્ડર ઓફ મેડિકલ કન્ડિશન. મેડિકલ કન્ડિશનના ડિસઓર્ડરના લિસ્ટ આઉટ કરવાની છે. એમાંથી સાયકોલોજીકલ ફેક્ટર કયા જવાબદાર છે એવો ડિસઓર્ડરને તમારે એક્સપ્લેન કરવાની રહેશે. આ એક લાંબા લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર આવી શકે છે. એના પછી શોર્ટ નોટ જોઈએ તો એમનેસ્થેટિક ડિસઓર્ડર પૂછાશે. એના પછી કેનાબિસ ઇફેક્ટ ઓન બોડી. બોડી પર કેનાબિસની શું ઇફેક્ટ થાય એ પૂછાશે. કોડિપેન્ડન્સી પૂછાશે. નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા છે. એના પછી ગ્રીફ રિસ્પોન્સ છે. આ બધા તમને શોર્ટ નોટની અંદર જોવા મળી શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર બીજા કયા ક્વેશ્ચન એડ થઈ શકે છે અને પૂછાઈ શકે એવા. તો ફર્સ્ટ વન ડિફાઇન બિહેવિયર થેરાપી. બિહેવિયર થેરાપીની ડેફિનેશન લખો. ડિસ્કસ થિયરી યુઝડ ઇમ્પ્લિમેન્ટ બિહેવિયર થેરાપી. તો બિહેવિયર થેરાપીની અંદર તમે શું ઇમ્પ્લિમેન્ટેડ કરી શકો છો એને ડિસ્કસ કરવાની છે. એના સિવાય ડિસ્ક્રાઇબ ટેકનિક બિહેવિયર થેરાપી. બિહેવિયર થેરાપીની અંદર કઈ કઈ ટેકનિક યુઝ થાય એ પણ તમારે લખવાની રહેશે. આ 3 પ્રશ્નો આખા પૂછાશે લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર. એના સિવાય લોંગ આન્સર ક્વેશ્ચન સેકન્ડ વન જોઈએ તો ડિફાઇન થેરાપ્યુટિક રિલેશનશિપ. ડિસ્કસ ફેઝ ઓફ થેરાપ્યુટિક રિલેશનશિપ. એક્સપ્લેન થેરાપ્યુટિક રિસ્પોન્સ એમ્પેઝ. આ ત્રણેય વસ્તુ તમારા લોંગ આન્સર ક્વેશ્ચનની અંદર પૂછાશે. નેક્સ્ટ જોઈએ શોર્ટ નોટ. શોર્ટ નોટની અંદર નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. સેકન્ડ વન સર્કાડિયન રિધમ. થર્ડ વન ન્યુરોટ્રાન્સમીટર. ફોર્થ વન ક્રિટિકલ પાથવે ઓફ કેર. અને ફિફ્થ વન પૂછાશે એક્સપ્લેન યોગા એન્ડ અલ્ટરનેટિવ થેરાપી. આ તમને શોર્ટ આન્સર ક્વેશ્ચન યા તો શોર્ટ નોટની અંદર તમને જોવા મળશે. એના પછી વાત કરીએ આપણે લોંગ આન્સર ક્વેશ્ચનની તો એક્સપ્લેન ધ નોર્મલ રિએક્શન ઓફ કન્સેપ્શન પ્રેગ્નન્સી એન્ડ પરફેરિયમ. આ પણ તમને પૂછાઈ શકે છે. એના સિવાય પૂછાશે એન્ટીસાયકોટિક ડ્રગ. એન્ટીસાયકોટિક ડ્રગ જેટલી બી આવતી એનું ક્લાસિફિકેશન પૂછાશે. એના સિવાય આવશે ઇપીએસ એક્સ્ટ્રા પિરામિડલ સિન્ડ્રોમ. તો ઇપીએસની અંદર એક્સપ્લેન કરવાનું છે. એક્સ્ટ્રા પિરામિડલ સિન્ડ્રોમના જે કંઈ બી છે એના આખું એક્સપ્લેન કરવાનું રહેશે. શોર્ટ નોટ ટેકનિક ઓફ પ્રમોટિંગ અસર્ટિવ બિહેવિયર. અસર્ટિવ બિહેવિયરની ટેકનિક એક્સપ્લેન કરવાની છે શોર્ટ નોટની અંદર. એના પછી એક શોર્ટ નોટ પૂછાશે સ્ટાન્ડર્ડ ઓફ સાયકેટ્રિક નર્સિંગ. એના પછી પૂછાશે મેનિફેસ્ટેશન ઓફ લો એસ્ટીમ. એના પછી આવશે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી એન્ડ ડિસ્કસ ફોકસ ચાર્ટિંગ મેથડ ઓફ ડોક્યુમેન્ટેશન. આ તમને શોર્ટ નોટની અંદર જોવા મળશે. આ હતા સાયકેટ્રિકના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પરીક્ષા આપતા પહેલાં આટલા ક્વેશ્ચનને એકવાર વાંચી લેવા જે પરીક્ષામાં પૂછાય એવા છે. થેન્ક યુ.